નમસ્તે દર્શક મિત્રો, પ્રમાણમાં ઘણો લાંબો કહી શકાય એવા ઇન્ટરવલ પછી આપણે ફરી પાછા અર્થવ્યવસ્થાની ચિંતા માટે ભેગા થયા છે। વચ્ચે નવરાત્રી ગઈ, કોરોનાના કારણે થોડીક ચર્ચાઓ એ તરફ પણ ખેંચાઈ ગઈ અને ખાસ કશું અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ચર્ચા કરવા જેવું એ દરમિયાનમાં બન્યું પણ નહીં। પરિણામે આજે આપણે એક લાંબા ઇન્ટરવલ પછી મળી રહ્યા છીએ ને લાંબો ઇન્ટરવલ પછી તમે મળો ત્યારે સ્વાભાવિક રીતે જ ચર્ચા માટેના ઘણા મુદ્દાઓ તમારી પાસે ઊભા હોય। આજની પરિસ્થિતિ ઉપર એક અછડતી નજર નાખી લઈએ અને એમાં પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પોતાનો ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો છે અને એના અંદાજો મુજબ ચીન આવતા વર્ષે 8.2%નો વૃદ્ધિદર નોંધાવે તેવા સંકેત છે। આઈએમએફે એપ્રિલ મહિનામાં જાહેર કરેલ અંદાજો કરતાં આ વૃદ્ધિદર થોડો નીચો છે, પરંતુ વિશ્વના કુલ વૃદ્ધિદરમાં તેનું પ્રદાન ખૂબ મોટું રહેશે। વિશ્વ વૃદ્ધિદરમાં ચીનનું પ્રદાન ચોથા ભાગનું રહે તેવા સંકેત છે। 3.1% વૃદ્ધિદર સાથે 2021માં વિશ્વ વૃદ્ધિદરમાં અમેરિકાની ભાગીદારી 11.6% જ રહેવાની સંભાવના વ્યક્ત થઈ છે। જ્યારે અમેરિકામાં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને વ્યાપક નુકસાન થયું છે, ઉત્પાદન ઉપર એની વ્યાપક અસર પડી છે, જેને કારણે જીડીપી ઘટ્યો છે। વિશ્વ જ્યારે કોરોનાથી લડી રહ્યું છે ત્યારે ચીનમાં કોરોના સમાપ્ત થતાં ફરીથી અર્થતંત્રની ગાડી પાટા પર ચડી છે અને ધસમસાટ દોડવા માંડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ચાલુ વર્ષે આ કારણસર વિશ્વના અન્ય દેશોમાં જીડીપી નકારાત્મક છે, ત્યારે ચીનનો જીડીપી વિકાસ દર 1.9% જોવા મળ્યો છે। આથી વિશ્વ વ્યાપાર અને અર્થતંત્રમાં ચીન અમેરિકા કરતાં આગળ નીકળી ગયું છે। જ્યારે વિશ્વના ઘણા દેશોમાં મહામારીને કારણે 2 દાયકામાં પહેલીવાર અત્યંત ગરીબીનું પ્રમાણ ફરી ઊંચું જશે એવી દહેશત છે। એક અંદાજ એવો છે કે કોરોનાના કારણે લગભગ 15 કરોડ જેટલા આપણા દેશના નાગરિકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ જશે। ઉત્પાદનમાં ગાબડા પડતા મહામારી પહેલાના સમયને મુકાબલે જીવન ધોરણ નીચું જશે, ગરીબો વધુ ગરીબ બનશે અને જે ગરીબ છે તે લોકો અત્યંત ગરીબીની રેખા નીચે પહોંચી જશે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે। આ સ્થિતિમાં જે અંદાજો મળ્યા છે તે પ્રમાણે આપણે ભારતની વાત કરીએ તો 2016-17માં આપણો જીડીપી ગ્રોથ રેટ 8.3% હતો, 17-18માં 7%, 18-19માં 6.1%, 19-20માં 4.2% રહેવા પામ્યો હતો। તાજેતરમાં આઈએમએફના આંકડા પ્રમાણે -10.3% રહેશે એવો અંદાજ મુકાય છે અને હમણાં જ આજે જ જે સમાચાર મળ્યા છે તે પ્રમાણે કોરોના વાયરસનો ફેલાવો ગણો અને મહામારીની અસર ગણો અથવા તો જે અર્થવ્યવસ્થાએ લથડિયું ખાધું છે તે કારણ ગણો તો 8 કોર સેક્ટરમાં ઉત્પાદનમાં પહેલા 6 મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરમાં આ સેક્ટરનું ઉત્પાદનમાં વાર્ષિક લગભગ 14.9%નો ઘટાડો નોંધાયો છે। એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં 1.3%નો વધારો નોંધાયો હતો। આમ સાર્વત્રિક મંદીનું વાતાવરણ છે। તે પરિસ્થિતિમાં આઈએમએફના રિપોર્ટમાં એક બીજી વાત પણ કરવામાં આવી છે, જેની પણ આપણે આ નિષ્ણાતો સાથે ચર્ચા આજે કરવી છે અને એ વાત છે કે અમેરિકા હોય કે ચીન હોય કે દુનિયાના અન્ય કોઈ દેશો હોય, જો સરખામણી કરવી હોય તમારે જીડીપીની તો એ કન્વર્ટિબલ એક્સચેન્જ ઇન્ડેક્સ પર નહીં પણ પ્રાઇસ પરચેસ પેરિટી પર કરવી જોઈએ, કારણ કે દરેક દેશની ચલણની ખરીદ શક્તિ જુદી જુદી હોય છે અને એટલે એને સીધા ડોલરમાં પરિવર્તિત કરી અને અર્થવ્યવસ્થાનું સાઈઝનો કદ માપવામાં અન્યાય થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અર્થશાસ્ત્રીઓ પણ એવું માને છે કે પ્રાઇસ પરચેસ પેરિટી
એ વધારે સાચો રસ્તો છે આ માપવા માટેનો. એટલે આપણે પ્રાઇસ પરચેસ પેરિટીની જ્યારે વાત કરતા હોય ત્યારે આજે પહેલા પ્રશ્નથી શરૂઆત કરવી છે. આપણે આપણા જે નિષ્ણાત પેનલ છે આપણી પાસે ફરી એકવાર આપણા ડૉક્ટર બકુલભાઈ ધોળકિયા સાહેબ, પૂર્વ ડિરેક્ટર IIM, આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના પ્રવાહોના જાણકાર આપણી સાથે છે. પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ 1992થી IIM અમદાવાદ સાથે સંકળાયેલા પબ્લિક મેનેજમેન્ટ એન્ડ પોલિસીના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામના પહેલા ચેરપર્સન મોરિસ સાહેબ રહી ચૂક્યા છે. અમલદત્તભાઈ ધ્રુવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ, એ બેવડી પદવી ધરાવતા અમલદત્તભાઈ પણ આર્થિક પ્રવાહો અને તેમાં થતા ચડાવ ઉતાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે એને કઈ રીતે જોડવા તે બાબતો અંગે ખૂબ ઊંડી સમજ અને જ્ઞાન ધરાવે છે. ધોળકિયા સાહેબ, ચર્ચાની શરૂઆત આજે આપથી કરીશું. IMF એવું કહ્યું કે પ્રાઇસ પરચેસ પેરિટી પર ચીન એ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે. $26.9 ટ્રિલિયન જેટલું એનું કદ છે, જે અમેરિકા કરતાં લગભગ $6 ટ્રિલિયન જેટલું વધારે છે. પ્રશ્ન કેટલું છે કેટલું નહીં એ પછી આવીશું આપણે. આ જે અર્થવ્યવસ્થાના કદની સરખામણી છે એ એક્સચેન્જ રેટ કન્વર્ઝન પર વધારે વ્યાજબી છે આપના મતે, કે પ્રાઇસ પરચેસ પેરિટીના ધોરણો પર વધારે વ્યાજબી છે? આ તમારો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે, પરંતુ સામાન્ય રીતે અર્થશાસ્ત્રીઓમાં પણ આ બાબત વિશે ઘણી ગેરસમજ હોય છે. તો આપણા દર્શક મિત્રોની અંદર પણ આ કોન્સેપ્ટમાં જરાક સમજવામાં મુશ્કેલી પડે. હવે સાહેબ, પરચેસિંગ પાવર પેરિટી PPP, એ પરચેસિંગ પાવર પેરિટીનો કોન્સેપ્ટ અર્થશાસ્ત્રમાં ઘણા વર્ષો જૂનો છે, ડિકેડ્સ જૂનો છે. અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે કોઈ પણ દેશની GDPને માર્કેટ એક્સચેન્જ રેટથી જો કન્વર્ટ કરીએ તો જેમ કે દાખલા તરીકે આપણે અત્યારને આપણે લઈએ કે ભાઈ આપણો 75 રૂપિયા કે 74 રૂપિયા $1 કિંમત આપણી છે, તો એનો અર્થ એ થયો કે આપણી આખી GDPને આપણે 74 કે 75થી ભાગીએ અને પછી ડોલર્સમાં કન્વર્ટ કરીએ. હવે પ્રોબ્લેમ એ છે કે 74 to 75 ટાઈમ્સ ડિફરન્સ પ્રાઇસનો દરેક વસ્તુમાં નથી. જેમ કે તમે ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે કે જે આપણા દેશમાં ઘણી સસ્તી મળે છે. એક સાદો જ દાખલો જે હંમેશા હું ક્લાસરૂમની અંદર કહેતો, બધી સર્વિસીસ, ડોમેસ્ટિક સર્વિસ કે બીજી પર્સનલાઇઝ સર્વિસીસ તમે લો, એ બધી સર્વિસીસને તમે સાહેબ જો આ એક્સચેન્જ રેટથી કન્વર્ટ કરો તો એની ડોલર વેલ્યુ કશી હોય જ નહીં. હવે જેમ કે દાખલા તરીકે તમારે આજે યુએસની અંદર તમે હેરકટ કરાવવા જાઓ તો $25 થાય. હવે સાહેબ $25ને તમે 75 રૂપિયાથી ગુણો તો કેટલો બધો થાય? આપણે અહીંયા 100-150 રૂપિયામાં પતી જાય. એટલે એનો અર્થ એ થયો કે જો હેરકટને લઈએ તો પેરિટી ઇઝ 1:4. $1 4 રૂપિયા કે 5 રૂપિયા બરાબર થઈને ઊભો રહે. સેમ થિંગ એપ્લાઇઝ ટુ ડોમેસ્ટિક હેલ્પ. ડ્રાઈવરની અંદર તમે સેલેરી આપો છો. હવે GDPનો પર્પઝ શું? કે ઇટ મેઝર્સ લિવિંગ સ્ટાન્ડર્ડ્સ. then living standards depends upon the basket of goods and services that you produce. તમે જે કન્ઝ્યુમ કરો છો આખું બાસ્કેટ. હવે એમાં સાહેબ પેસેન્જર કારની પેરિટી કદાચ એક્સચેન્જ રેટ પ્રમાણે વધારે સારી મળે તમને, પણ ઘણી બધી પર્સનલાઇઝ આખા સર્વિસ સેક્ટરની પ્રોડક્ટ્સ તમને ઘણી સસ્તી મળે. હવે સર્વિસ સેક્ટર આપણા અર્થતંત્રનો અડધા કરતાં વધારે ભાગ છે. એટલે સાહેબ આ પરચેસિંગ પાવર પેરિટીનો અર્થ એ છે કે એક એવરેજ કન્ઝ્યુમર, એક એવરેજ હાઉસહોલ્ડ આખા વર્ષ દરમિયાન શું કન્ઝ્યુમ કરે, એનું ડોમેસ્ટિક રૂપીઝમાં કેટલો ખર્ચો થાય, અને એવું જ એક એવરેજ હાઉસહોલ્ડ અમેરિકામાં જે કન્ઝ્યુમ કરે સેમ ક્વોન્ટિટીઝ, એનો ડોલરમાં કેટલો ખર્ચો થાય ને એને ડિવાઈડ કરીને તમે એનો એક્સચેન્જ રેટ કાઢો, એને પરચેસિંગ પાવર પેરિટી કહેવાય. હવે એ સામાન્ય રીતે ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર જે
વિકસિત દેશો છે કે વિકાસશીલ દેશો છે એની અંદર એક્સચેન્જ રેટની કમ્પેરિઝનમાં 3 થી 5 ગણો ફેર પડી જાય. એટલે જો તમારો માર્કેટ એક્સચેન્જ રેટ 75 રૂપિયા હોય તો પરચેસિંગ પાવર પેરિટી 15 રૂપિયાનો ડોલર હોય કે 20 રૂપિયા કે 25 રૂપિયાનો ડોલર થઈને ઉભો રહે. હવે સાહેબ તમારે જો કમ્પેર કરવું હોય તો યુ હેવ ટુ ડિવાઈડ બાય કન્વર્ટ બાય ધીસ. પણ જ્યારે આપણે માર્કેટની સાઇઝ મેજર કરીએ ત્યારે તો જે કરંટ પ્રાઇસ ડોલર્સ છે તે પ્રમાણે જ થાય. પરચેસિંગ પાવર પેરિટી એ લિવિંગ સ્ટાન્ડર્ડની દ્રષ્ટિથી કમ્પેરિઝન છે, માર્કેટની સાઇઝ પ્રમાણેની કમ્પેરિઝન નથી. અને આનું મુખ્ય કારણ શું છે કે એક્સચેન્જ રેટ્સ આર ડિટરમિન્ડ બાય આપણે કઈ વસ્તુઓના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરીએ છીએ. એ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જે વસ્તુ, હવે સાહેબ આપણે જેટલું વસ્તુ પ્રોડ્યુસ કરીએ છીએ બધી એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરતા નથી. એટલે જેને કહેવાય કે ટ્રેડેડ ગુડ્સ વર્સેસ નોન ટ્રેડેડ ગુડ્સ. ટ્રેડેડ ગુડ્સના બેસિસ ઉપર એક્સચેન્જ રેટ નક્કી થાય અને નોન ટ્રેડેડ ગુડ્સની પ્રપોર્શન ઘણું વધારે હોય તો એ આખી પરચેસિંગ પાવર પેરિટી વર્સેસ નોર્મલ વસ્તુને ડિસ્ટોર્ટ કરી નાખે. એટલે સાહેબ લિવિંગ સ્ટાન્ડર્ડ્સની દ્રષ્ટિએ ચાઇનાની જીડીપી અમેરિકાની જીડીપી કરતાં વધારે છે. પણ માર્કેટ એક્સચેન્જ રેટ પ્રમાણે જઈએ તો એવું નથી. અને ટુ બી વેરી પ્રિસાઇઝ, આજે તમે જો જીડીપી કરંટ પ્રાઇસની જીડીપીની વાત કરો અને 2020ની વાત કરો તો અમેરિકાની જીડીપી 21 ટ્રિલિયન ડોલર છે, જ્યારે ચાઇનાની જીડીપી 15 ટ્રિલિયન ડોલર છે. એટલે 6 ટ્રિલિયન ડોલર અમેરિકાની જીડીપી ચાઇના કરતાં વધારે છે. એટલે લગભગ 6/15 એટલે લગભગ 40% જેટલી અમેરિકાની જીડીપી ચાઇના કરતાં આજની તારીખમાં વધારે છે. પણ પરચેસિંગ પાવર પેરિટીની દ્રષ્ટિથી જુઓ તો ચાઇનાની, હવે જેમ કે દાખલા તરીકે વર્લ્ડ જીડીપીમાં પરચેસિંગ પાવર પેરિટીની દ્રષ્ટિએ જો શેરની વાત કરો તો અમેરિકાનો શેર 16% છે અને ચાઇનાનો શેર 17.5% છે. એટલે પરંતુ સાહેબ ચાઇના અમેરિકા કરતા પરચેસિંગ પાવર પેરિટી ટર્મ્સમાં 2017માં પણ આગળ હતું. કદાચ ધેટ ઇઝ ધ મેઇન રીઝન વાય ટ્રમ્પ સ્ટાર્ટેડ ધ ટ્રેડ વોર વિથ ચાઇના, કે ભાઈ ટ્રેડને કારણે થઈને ચાઇના ફ્લરિશ થઈ રહ્યું છે. એટલે આ પરચેસિંગ પાવર પેરિટીનું મેજર બરોબર છે ફોર લિવિંગ સ્ટાન્ડર્ડ. અને બીજું, લિવિંગ સ્ટાન્ડર્ડને કમ્પેર કરવા માટે જીડીપીનો નંબર ના કમ્પેર થાય, પર કેપિટા જીડીપી કમ્પેર કરવી પડે. અને ચાઇનાની પર કેપિટા જીડીપી પરચેસિંગ પાવર પેરિટીની દ્રષ્ટિએ પણ અમેરિકા કરતાં ઘણી ઓછી છે. કારણ કે ચાઇનાનું પોપ્યુલેશન અમેરિકા કરતાં ઘણું વધારે છે અને અમેરિકાનું પોપ્યુલેશન ઓછું છે. એટલે પર કેપિટા ટર્મ્સમાં ચાઇના ઇઝ વે બિહાઇન્ડ અમેરિકા. બટ ઇન ટર્મ્સ ઓફ એબ્સોલ્યુટ જીડીપી એટ પરચેસિંગ પાવર ચાઇના ઇઝ ધ નંબર 1 ઇકોનોમી. પણ તે એમ જોવા જઈએ તો ઇન્ડિયા પણ ત્રીજી કે ચોથા નંબર પર આવે છે પરચેસિંગ પાવર પેરિટીની ટર્મ્સમાં. પણ પર કેપિટાની ટર્મ્સમાં વી આર નો વે. એટલે આ થોડું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે કે તમારે શું મેજર કરવું છે અને કઈ રીતે. દર્શક મિત્રો, ઘણી વખતે વિદેશ જઈએ ને તો આપણા ભાઈઓ રેસ્ટોરન્ટમાં જમવા જાય અને પછી પાપડની કિંમતને રૂપિયામાં કન્વર્ટ કરે અને પછી કે આ ના ખાવે, 35 રૂપિયાનો એક પાપડ પડે છે એમ કરીને પાપડ ખાવાનું માંડી વાળે. આને પ્રાઇસ પરચેસ પેરિટી કહેવાય. હા સાહેબ, આજે $1 થી નીચે પાપડ મળે જ નહીં. $2 નો મળે એટલે 150 રૂપિયાનો થાય સાહેબ, 75 રૂપિયા. બરાબર છે, પણ આજે પ્રાઇસ પરચેસ પેરિટી કહેવાય. એટલે અર્થશાસ્ત્રીઓ આપણને કેવા ઊંધા મતે ટીંગાડે છે એનો આ આદર્શ દાખલો છે. અમલભાઈ, આ ભારતની જે જીડીપી છે એને કઈ રીતે ગણવી આપણે? આ પ્રાઇસ પરચેસ પેરિટી પર ના ગણીએ આપણે તો આપણા ત્યાં એવું નીતિ આયોગને એવું બધા લોકોએ જાહેરાત કરી છે કે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી બની જઈશું. તો કયા ટર્મ્સમાં $5 ટ્રિલિયન ઇકોનોમી બનીશું? અત્યારે કેટલા ટ્રિલિયન ડોલરની છે અને $5 ટ્રિલિયન 2022માં આપણે બની જઈશું, 2025માં બની જઈશું કે 2050માં બની જઈશું? એ લોકો જે વાત કરે છે તે રિયલ ટર્મ્સ એટલે કે પીપીપી ઉપર પરચેસ પાવર પેરિટીની દ્રષ્ટિએ વાત નથી કરતા. એટલે એમાં થોડો ઇન્ફ્લેશનરી એલિમેન્ટ પણ રહેવાનો. પણ પીપીપીની વાત કરીએ ટુ સ્ટાર્ટ વિથ ધેટ, તો સિમ્પલ વસ્તુ એ કે કોઈને અમેરિકામાં $30,000 પગાર મળતો હોય
તો એનો અર્થ એ નહીં કે એને ઇન્ડિયામાં 21 લાખ રૂપિયાનો પગાર મળ્યો છે. એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એની પરચેસ કરવાની શક્તિ એ ઇન્ડિયાના જો 30,000 હોય તો એના 25 ગુણો લગભગ લાખ, સવા લાખ રૂપિયા, મીન્સ એને તમારે 25 ગુણવા પડે, તમારે એને 75 ગુણવા પડે નહીં, એટલે એનાથી વંતર થાય. ટૂંકની અંદર આ રીતે જ પીપીપીની કમ્પેરિઝન થતી હોય છે. પાપડને પણ તમે જો 25 ગુણશો તો તમે ખાશો. એટલે હવે જે જતા હોય એ લોકોને હવે અત્યારે આપણે ચાઇનાની સાથે, ચાઇનાની બકુલભાઈએ બહુ સાચી વાત કરી કે 2017થી ચાઇનાની પીપીપી પ્રમાણે તો ચાઇના અમેરિકાની તુલનામાં આવી ગયું છે. એનો અર્થ એ કે ક્વોન્ટિટેટિવ જો તમે કન્સિડર કરો તો ચાઇના સાઇઝ ઇઝ ઓલમોસ્ટ એઝ ગુડ એઝ યુએસએસ સાઇઝ એઝ ઓફ ટુડે. પણ જે મોનેટરી વેલ્યુ છે એની અંદર એ કેચઅપ કરતા વાર લાગશે, તો 2024ની અંદર એ લોકો કેચઅપ કરી શકશે. સિમિલરલી ઇન્ડિયાનું પણ એ લોકો જે રેન્કિંગ ઉપર જશે તે પણ આ કારણસર 2024 સુધીની અંદર ઇટ શુડ ઇમ્પ્રૂવ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે આ જે ડેવલપમેન્ટ જે કરી રહ્યા છીએ, ઇનફેક્ટ ધી કોમ્પ્લિમેન્ટ ડઝ ગો ટુ ધી કરંટ સ્ટેપ્સ વિચ હેવ બીન ટેકન. મેની ઓફ ધેમ આર ક્રિટિસાઇઝડ, પણ જે મુખ્ય મુદ્દાઓ છે ડેવલપમેન્ટના, તે મુદ્દા તરફ આપણે, જે આ આઈએમએફના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે તમારે જો ડેવલપમેન્ટનો આ 2024 લગીનો ગ્રોથ જે વાત કરી રહ્યા છે એ ગ્રોથ જો તમારે ફળીભૂત કરવો હશે તો ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગ હબ તમારે બનાવવું પડશે. એટલે મેક ઇન ઇન્ડિયાનો જે પ્રચાર આપણે 6 મહિના પહેલાં ચાલુ કર્યો, ઇમ્પોર્ટ તમારે ઘટાડવા પડશે. એટલે જે આપણે આત્મનિર્ભરનો જે પ્રચાર ચાલુ કર્યો, એ જે પ્રચારો ચાલુ કર્યા છે તે બહુ જ પરફેક્ટલી એમ છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો આપણે 2024ની અંદર જો ભારતની ઇકોનોમીને જો આપણે ગ્રોથમાં લાવવી હોય તો આ બે વસ્તુ ચોક્કસ કરવી પડે. ચાઇના સાથે જે આપણે કમ્પેરિઝન કરી રાખીએ છીએ બરાબર છે, પણ ચાઇનાનો પ્રોબ્લેમ એ જ છે કે અમેરિકા જેટલી પીપીપી ભલે હોય પણ એનું પોપ્યુલેશન અમેરિકા કરતાં 4 ગણું છે. એટલે જો પર કેપિટા ઇન્કમ ગણશો તો અમેરિકા કરતાં 25% પર કેપિટા ઇન્કમ ચાઇનાની થઈ જશે. એટલે ચાઇના સાથેનું કમ્પેરિઝન આપણે જરા વી હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન વોટ વી કેન ડુ બેટર એન્ડ વોટ વી શુડ ડુ. મેજર પ્રોબ્લેમ આપણા દેશનો યંગ પોપ્યુલેશન છે અને એને એમ્પ્લોયમેન્ટ આપવાનો છે. ચાઇનાની અંદર જો આપણે કમ્પેરિઝન જ કરવું હોય તો 65 થી 70% જોબ્સ આર ગિવન બાય ગવર્મેન્ટ, ડાયરેક્ટલી ઓર વેરી વેરી ક્લોઝલી બાય ધી ગવર્મેન્ટ. જ્યારે ઇન્ડિયાની અંદર એ પર્સન્ટેજ ઘણા ઓછા છે, હાર્ડલી 20 થી 25% જોબ્સ આર ડાયરેક્ટલી ગિવન બાય ધી ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટ જોબ આપે એમ નથી કહેતા, પણ દેશમાં એમ્પ્લોયમેન્ટ આપણે ચોક્કસ વધારવું પડશે. અને એ જો કરવું હોય તો આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરવી પડશે. અને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરવી હોય તો તમારે વિદેશી જે નાણાં છે એ લોકોને આપણે કહેવું પડશે કે તમે આ દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ચાલુ કરો અને અહીંયાથી તમારે, આપણે ત્યાં લેબર સસ્તું છે અને એ સ્કિલ્ડ ઇંગ્લિશ નોઈંગ ચીપ લેબર આ દેશમાં મળી રહે છે. અને એટલા માટે, અને સેકન્ડ એટ્રેક્શન ટુ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા ઇઝ અ વેરી ટ્રસ્ટવર્ધી બેન્કિંગ સિસ્ટમ. ફિનાન્શિયલ સિસ્ટમ ઇન્ડિયાની ચાઇના કરતાં ઘણી સારી છે. ચાઇના કરતાં વધારે ઇંગ્લિશ કામ કરી શકે એ ટાઈપનો લેબર ફોર્સ છે. એટલે જરાક ફાઇન ટ્યુનિંગ જો આપણે કરીશું આપણી પ્રાયોરિટીઝની અંદર તો ઇટ વિલ નોટ બી ડિફિકલ્ટ ફોર અસ ટુ ઇમર્જ એઝ અ બિગર પાવર than what we are thinking about. મારા હિસાબે the prognosis for India in coming 4 to 5 years બહુ જ સારો આપણે ચિતરી શકીશું જો અમુક આ ટાઈમ. બીજી વસ્તુ, ચાઇનાની સાથે જો કમ્પેરિઝનમાં આપણે જઈએ તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાઇનાનો ઓછો છે. લેન્ડિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાઇનાની અંદર 4 થી 5 કે 5.5% જેટલો છે, જે ભારતની અંદર અત્યારે મિનિમમ 9% છે. એટલે ઇન્વેસ્ટમેન્ટને વધારે એન્કરેજ કરવા માટે લોકોનું સેવિંગ જરાક ઓછું કરી અને લોકો જો એ માર્કેટની અંદર ખર્ચો કરવા માંડે અને એ ખર્ચા
ને માટે જે ગુડ્સ જોઈએ તે ભારતમાં જ બની રહે તો ઇન્ટરેસ્ટ રેટના સ્ટ્રક્ચરને જરાક આપણે જુદી રીતે જોવું પડશે, નંબર 1. અને સેકન્ડલી આપણા ટેક્સેશન જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ બધાનું ભારણ જે ઇન્ટરનેશનલ કમ્પેરિઝનની અંદર. ધી થર્ડ થિંગ જનાર્દનભાઈ, જ્યારે ચાઇના સાથે કમ્પેરિઝનની આપણે જે વાત કરીએ છીએ ત્યારે આવે છે કે મોટા પ્રોજેક્ટ્સની અંદર ચાઇના જે રીતે વાયબિલિટી જુએ છે એ વાયબિલિટી જોવાની રીત બદલવાની જરૂર છે. આપણે ત્યાં આપણે એની વાયબિલિટી 7 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લેખે જોઈએ છે કે એટલા પૈસા કમીને. જ્યારે ચાઇના ફોર ઇન્સ્ટન્સ બર્માની અંદર મોટું પોર્ટ કર્યું, ગવર્મેન્ટે પૈસા ખર્ચ્યા, બર્માને તો મફત આપી દીધું, પણ એ લોકોએ જોયું કે મારો એક્સપોર્ટ કરવા માટેનો એક આખી ટ્રેડ લિંક ઊભી થાય છે, જે સાઉથ આફ્રિકાની અંદર અને આફ્રિકામાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એનું પણ રિટર્ન એ લોકો જુદી રીતે જુએ છે. એટલે સોશિયલ બેનિફિટ એન્ડ મેજર મેક્રો ઇકોનોમિક બેનિફિટ્સ દે વીવ ઇન્ટુ ધેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસિઝન્સ. અને એ જો કરીએ તો આપણો ઇનફેક્ટ એ લોકોનું બજેટ આપણા કરતાં 8 ગણું મોટું છે. સાઇઝની અંદર એ લોકો ભલે આપણા કરતાં 2 થી 3 ગણા મોટા, પણ દે આર, I think from reading the figures, they are not afraid of deficit financing and they are not afraid of borrowing from international market. એટલે વધારે બોરો કરી અને એ લોકો જેને કહે કે હાઈલી લિવરેજ્ડ ઇકોનોમી, લેસ કોન્ઝર્વેટિવ, હાઈ રિસ્ક ડેવલપમેન્ટ પાથ ઉપર ચાઇના જઈ રહ્યું છે. એ પાથ ઉપર જવું કે નહીં, બકુલભાઈ, એ તો મોટા ઇકોનોમિસ્ટોએ અને પોલિટિશિયનોએ વિચારવાનું સમય, પણ એ લોકોનો આ પાથ છે. આપણે ત્યાં મારા હિસાબે મીન્સ ઇટ્સ માય વ્યૂ કે આટલો બધો રિસ્કી પાથ લેવાની જરૂર નથી. મુખ્ય વસ્તુ દરેક સરકારની એ છે કે ગ્રોથનો નંબર ગમે તે હોય, આપણે પહેલાં હોઈએ કે 25માં હોઈએ, પણ આપણા કોમન મેનને એનો બેનિફિટ મળે છે કે નહીં. અને મોટામાં મોટો ભય મને જે સતાવી રહ્યો છે તે એક તો અનએમ્પ્લોયમેન્ટનો મેં હમણાં વાત કરી, અને સેકન્ડ વાત કરી કે આ કોરોના પછી જે આખો ઇકોનોમિક ચેન્જીસ આવી રહ્યા છે એને કારણે લાર્જર યુનિટને વધારે ફાયદો થશે, કોંગ્લોમરેશન્સ મોટા થશે અને એક્સપ્લોઇટેશન વધશે. અને જે પેરિટી આપણે પરચેઝ પાવર પેરિટી કરતા, ધી પેરિટી બિટવીન ધી રીચ ક્લાસ એન્ડ ધી લેસ પ્રિવિલેજ ક્લાસ એ એટલી બધી વધવા તરફ જઈ રહી છે. ઇવન IMF એનો રેફરન્સ કર્યો છે કે ઇમ્બેલેન્સ ઇન ડિફરન્ટ ઇકોનોમીઝ એન્ડ વિધિન ધી ઇકોનોમી ઇમ્બેલેન્સ બિટવીન ધી હેવ્સ એન્ડ હેવ નોટ વધશે. એટલા માટે ગવર્મેન્ટે ડાયરેક્ટ ઇન્ટરવેન્શન કરી અને અમુક સેક્ટરને મદદ કરવી પડશે, અને જે વાયેબલ યુનિટ લાગે એ લોકોને વધારે ખુલ્લા હાથે મદદ કરી અને એ લોકોને ઉપર લાવવા પડે. થેન્ક યુ. દર્શક મિત્રો, અહીંયા રોકાઈશું આપણે એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ બકુલભાઈને કંઈક એમણે કહ્યું તેમાં થોડુંક ઉમેરવું છે, એટલે બકુલભાઈ પાસે જઈશું ને પછી જઈશું સીધા મોરિસ સાહેબ પાસે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ ચર્ચામાં આપનું સ્વાગત છે. ધોળકિયા સાહેબ આપણને એમણે જે કંઈ વાત કહી એમાં થોડીક પૂરક માહિતી આપવા માંગે છે, એ સાંભળીશું અને પછી જઈશું સીધા પ્રોફેસર સેબેસ્ટિયન પાસે. જયનારાયણભાઈ, આ ડાયમેન્શન વાઇઝ પરચેસિંગ પાવર પેરિટીનો એસ્ટિમેટ અને માર્કેટ પ્રાઇસનો એસ્ટિમેટમાં કેટલો ફેર પડે એનો જસ્ટ આઈડિયા લેવો હોય તો વર્લ્ડ જીડીપી, આખી દુનિયાની જીડીપીનો સરવાળો 2019ના આંકડા છે, 20 તો બધા અંદાજો છે, એટલે 2019ના આંકડા પ્રમાણે $88 trillion was the GDP of the world in 2019, right, at market prices. પણ પરચેસિંગ પાવર પેરિટી પ્રમાણે ગણીએ તો $135 trillion થાય, એટલે $47 trillion નો ડિફરન્સ, એટલે લગભગ 50% ફેર આનાથી પડે, એટલે ઘણી મોટી વસ્તુ છે. હવે એ રીતે જો આપણે જોઈએ તો 2019માં ચાઇનાનો શેર 17.5% હતો પરચેસિંગ પાવર પેરિટીમાં, પણ ઇન્ડિયાનો શેર પણ 7%થી વધારે હતો. એટલે ઇન્ડિયાની જીડીપી પરચેસિંગ પાવર પેરિટી ઉપર જો તમે 2019ની ગણો તો સાહેબ $9.5 trillion થાય. વી આર એ $9.5 trillion ઇકોનોમી ઇન 2019 એટ પરચેસિંગ પાવર પેરિટી. પણ માર્કેટ પ્રાઇસ પ્રમાણે વી આર ઓનલી એ $3 trillion ઇકોનોમી. એટલે 1:3 નો રેશિયો છે. એટલે આજે માર્કેટ એક્સચેન્જ રેટ 75 રૂપિયા હોય
તો પર્ચેસિંગ પાવર પેરિટી 24 થી 25 રૂપિયા છે. સાચું. એટલે ધીસ પર્ચેસિંગ પાવર પેરિટી મેક્સ એ વેરી બિગ ડિફરન્સ પર્ટિક્યુલરલી ફોર એ કન્ટ્રી લાઈક ઇન્ડિયા. દર્શક મિત્રો સાંભળ્યું, આપણે આજે આપણો જીડીપી ગણીએ છીએ જે આપણે $3 ટ્રિલિયન થી નીચે છે અને $5 ટ્રિલિયન જવાની વાત કરીએ છીએ. અમલભાઈએ કહ્યું કે બધા જબરજસ્ત પ્રોજેક્ટો થવાના છે, મેક ઇન ઇન્ડિયા અને કંઈક જાત જાતની વાતો કરી આપણે. मोरिस सर, आपसे मुझे पूछना है, मेरे पास जो इंफॉर्मेशन है उसके मुताबिक जब तक इंफ्रास्ट्रक्चर गतिवंत नहीं होता आप औद्योगिक प्रोडक्शन को ज्यादा गति नहीं दे पाओगे. और परिस्थिति आज ये है कि 1700 इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स इस देश में 2 से 30 साल के लैग पे चल रहे हैं, 2 से 30 साल के. और कुल कीमत उसमें जो इन्वॉल्व हुई है वो 25 लाख करोड़ है. शायद आर्बिट्रेशन आए, डिस्प्यूट्स आए तो 25 की 35 लाख करोड़ भी हो सकती है. इस परिस्थिति में जब 25 लाख करोड़ का इन्वेस्टमेंट आप बिल्कुल सिंक करके बैठे हो, विच इज अ नॉन प्रोडक्टिव इन्वेस्टमेंट बिकॉज दिस प्रोजेक्ट्स आर स्टक अप. आप मानते हो कि आज की करीब $2.8 ट्रिलियन की इकोनॉमी है, $5 ट्रिलियन की एक्सचेंज रेट इकोनॉमी की कंपैरिजन पे हम इकोनॉमी 2022 में पहुंच पाएंगे? और अगर पहुंच पाएंगे तो कौन से रास्ते से जाएंगे हम? देखो, ये जो परचेसिंग पावर पैरिटी है ना, वो इंडिया का ऑफिशियली वर्ल्ड बैंक के हिसाब से 3 है. ओके, एक्सचेंज रेट जीडीपी से 3 गुना है. तो उसके हिसाब से तो हम पहुंच जाएंगे जरूर, लेकिन एक्सचेंज रेट जीडीपी से हम बहुत ही पीछे रह जाएंगे. ओके, तो अभी बात ये है कि ये जो चाइना के साथ हम कंपेयर कर रहे हैं, मैं सुन रहा था कि देखो, चाइना इज ऑलरेडी प्रोबेबली अ बिगर इकोनॉमी देन द यूएस इन पीपीपी टर्म्स, क्योंकि उसका पीपीपी थोड़ा अंडर एस्टिमेटेड है. 1.6 वर्ल्ड बैंक बता रहा है, मेरा ख्याल से वो एटलीस्ट 2.5 है. ओके, तो एक्सचेंज रेट जीडीपी से वो यूएस को टच होने के लिए आ रहा है, क्योंकि उसका पॉपुलेशन कुछ 4 गुना से ज्यादा है और उनका एक्सचेंज रेट जीडीपी अबाउट $11,000, $10,000 to $11,000 है. तो with 4 times it comes to 40-45, about $50,000 by population. Total 50,000 से हिसाब से 64,000. So what one is saying is China is already 3 times, although in actual exchange rate GDP per capita it is only $11,000 because of the population. Now China का strength beyond doubt है. ये Indians ही सोच रहे हैं कि चाइना का डेवलपमेंट रियल नहीं है वैसा. But you know, if you look at micro level data, they consume 40% of the world's resources. Okay, तो उसका डेवलपमेंट कुछ नहीं है. और ये हमारे डेवलपमेंट से और हमारे पोटेंशियल से भी देखा गया तो हमारे पोटेंशियल नीचे आ रहा है. इतना हमने डेवलप किया और अभी नीचे आ रहा है. इसका कारण मैं बता रहा हूँ और ये सॉल्व करना चाहिए. फर्स्ट ऑफ ऑल, हमारे जो स्टेट है उसका कैपेसिटी बहुत ही कम है, ओके, कंपेयर टू चाइना. और हम दूसरे स्टेट्स के साथ नहीं कंपेयर कर रहे हैं, हम ईस्ट एशियन स्टेट्स के साथ कंपेयर कर रहे हैं. जैसे वियतनाम है, चाइना को छोड़ दो, वियतनाम इज गोइंग अहेड और वियतनाम अभी इंडिया से आगे निकल गया है. बांग्लादेश अभी आगे निकल जाने वाला है. okay? और इसका कारण है ये है कि हम बहुत ही सेटिस्फाइड है हमारे जो ग्रोथ है और जो डेवलपमेंट है, जितना हुआ है, कुछ मिडिल क्लास को बेनिफिट हुआ है, उससे हम सेटिस्फाइड है. एक्चुअल देखा गया तो इंडिया का इनकम इनइक्वालिटीज एकदम बैड है. ओके, ईस्ट एशिया से एकदम बैड है. सिर्फ लैटिन अमेरिका के साथ कंपेयर करने से हम थोड़ा बोल सकते हैं कि हमारे इनइक्वालिटी बहुत रिलेटिवली कम है, लेकिन एट सच लो लेवल्स ऑफ इनकम हमारा इनइक्वालिटी इतना बड़ा है कि यही एक लैक ऑफ डेवलपमेंट के कारण होगा. क्योंकि आज का मॉडर्न वर्ल्ड पे अगर हमें ग्रो करना है, चाइना के साथ कैच करना है और यूएस के साथ डेवलपमेंट हैज टू बी इंक्लूसिव.
ग्रोथ विदाउट इंक्लूजन इज नॉट पॉसिबल। ये जो पहले जो बोलते थे कि ग्रोथ विदाउट डेवलपमेंट, ग्रोथ विदाउट इंक्लूजन, वो सब बकवास है। ग्रोथ इफ इट हैज टू बी सस्टेन्ड हैज टू बी इंक्लूजन। अभी आप इंक्लूजन की बात करो, इंफ्रास्ट्रक्चर वगैरह में आता हूं, स्मॉलर प्रॉब्लम है। सी हमारे जो लेबर पार्टिसिपेशन है इतना पुअर है, ज्यादातर हमारे विमेन कोई पार्टिसिपेट नहीं करता है क्योंकि उनको डर है। okay? उनके लिए जॉब्स नहीं है, क्योंकि मैन्युफैक्चरिंग का कुछ नहीं किया है। okay? सिर्फ बकवास है, जस्ट बात कर रहे हैं। okay? सो अभी आप देख लीजिए, मैन्युफैक्चरिंग सेक्टर इज 35 to 45% ऑफ जीडीपी। हमारे इधर 12-14% पे गिरा है, अभी थोड़ा बहुत कुछ हुआ है। लैंड रिफॉर्म्स जो लोगों को, हमारे एग्रीकल्चर को एकदम तेजी से दौड़ा सकता है, वो इंडिया में हुआ नहीं है। अभी भी शेयर क्रॉपिंग गुजरात में चल रहा है। इनएफिशिएंट यूज ऑफ वाटर, इंडिया यूजेस 6000 liters of water for 1 kg of rice. China uses 2600 liters of water and the US uses 2000. okay? ये कैसे होता है? क्योंकि हमारे पॉलिसी सब गलत है, उल्टा है। हम फार्मर्स को बोल रहे हैं कि अगर आपको पैसा चाहिए तो पानी वेस्ट करो, हा? हम 0 प्राइस इलेक्ट्रिसिटी देते हैं। ऐसे हम 10 गुना बेकार के पॉलिसी बता सकते हैं, वेस्ट। लैंड रिफॉर्म्स नहीं किया है। हमारे एजुकेशन देख लीजिए, अभी भी लोगों को इंक्लूड नहीं किया है, अभी भी ड्रॉप आउट रेट है। हम फोर्सिबली बच्चों को स्कूल में दबा दिए, स्कूल एनरोलमेंट रेट बढ़ गया है। लेकिन एएसआर स्टडी क्या बता रहा है? स्कूल में फॉलिंग स्टैंडर्ड्स है और गुजरात लीड्स इट। ओके, मेनी अदर स्टेट्स आल्सो लीड इट। देयर इज नॉट अ सिंगल स्टेट जहां फॉलिंग स्टैंडर्ड्स नहीं हुआ है। सूवेज टॉयलेट सिस्टम, हेल्थ केयर की बात करो, इंडिया हैज द वर्ल्ड्स हाईएस्ट मॉर्बिडिटी डिजीज, कितने लोग मर रहे हैं, हाईएस्ट नंबर ऑफ मैन डेज लॉस्ट। ओके, अभी आप मैक्रो की बात करो, मैक्रो पॉलिसीज, वो तो मैं सुन रहा था, यू आर एब्सोल्युटली राइट। ओके, मैक्रो पॉलिसीज इज अनड्यूली कंजर्वेटिव। इन्फ्लेशन के पीछे इन लोग चक्कर मार रहे हैं, आरबीआई, गवर्नमेंट ऑफ इंडिया। इन्फ्लेशन क्या है? लॉट ऑफ इन्फ्लेशन इज बकवास मेजर। मैं अभी देख रहा था, ये जो देखो अभी हाउसिंग, और कोर इन्फ्लेशन में हाउसिंग इज एन इंपॉर्टेंट आइटम, 15% वेट है, एंड द एंटायर डेटा ऑन हाउसिंग इज बोगस। इट्स बेस्ड ऑन डीए एंड हाउसिंग एचआरए अलाउंस। अगर एचआरए अलाउंस बढ़ा दिया गवर्नमेंट, हाउसिंग का सीपीआई बढ़ जाता है, और वो सीपीआई जब भी बढ़ता है, आरबीआई रेट को बढ़ाता है और इकोनॉमिक को गिराता है। ओके, so macroeconomic policy is being driven by onion prices and housing prices. Okay, इससे गलत क्या हो सकता है? तो macroeconomic policy in India is not driven by our own interests, but it is driven by doctrinaire considerations, and it's completely unreal. Okay, exchange rate देखो, चाइना का exchange rate एकदम aggressive है, तो उनका export बहुत बढ़ता है। हमारा एक्सचेंज रेट कंजर्वेटिव है, एकदम कंजर्वेटिव। बैड नहीं है, अफ्रीकन नेशंस जैसा नहीं है, लेकिन क्लासिकल है, कंजर्वेटिव है, जो वर्ल्ड बैंक बताता है वैसे टाइप है। ओके, इंटरेस्ट रेट देखो, इतना बड़ा इंटरेस्ट रेट लेके रखा है अभी भी। ओके, व्हेन द वर्ल्ड इंटरेस्ट रेट्स आर सो लो, इंडिया ऑलवेज हैड हाई इंटरेस्ट रेट्स। एक्सपोर्ट प्रॉफिटेबिलिटी अब देखो, चाइना में ऑलवेज एक्सपोर्ट प्रॉफिटेबिलिटी वाज हायर देन डोमेस्टिक सेल प्रॉफिटेबिलिटी। हमारे इधर दोनों तरफ प्रॉफिटेबिलिटी गिर रहा है, और एक्सपोर्ट प्रॉफिटेबिलिटी इज ऑफन नेगेटिव, पॉजिटिव भी नहीं है। ओके, तो अभी मैन्युफैक्चरिंग का फोकस देख लीजिए। ओके, इस पे क्या होगा? एक आप लायन की इमेज बना के रखा, सब कुछ हो जाएगा। अभी अभी कुछ पॉजिटिव हो रहा है, जो पीएलआई है, प्रोडक्शन लिंक्ड इंसेंटिव्स, वो कुछ हो सकता है। ओके, थोड़ा कुछ हो सकता है, क्योंकि ये जो हमारे मिनिस्ट्री है, इंडस्ट्री मिनिस्ट्री या कहो, दे कान कोऑर्डिनेट विद कॉमर्स, दे कान कोऑर्डिनेट विद आरबीआई। तो हम थ्रू ट्रेड एग्रीमेंट्स हमारे बहुत सारे मार्केट्स हम फेंक दिए। ओके, वियतनाम ने सीज कर लिया, बांग्लादेश ने ले लिया है, चाइना तो ले लिया है। ओके, और हमारे ब्यूरोक्रेट्स बैठ के बैठा है, केसेस फाइल किया है डब्ल्यूटीओ में, हर एक केस उन लोग लूज करेंगे, लूज किया है।
सोलार में 3 केस लूज किया है, एग्रीकल्चर में 4 केस लूज किया है। हाँ? और आप देख लीजिए अभी ये जो टैरिफ हम डाल रहे हैं उसी वो भी लूज करेंगे, जैसे चाइना जाके उसको फाइल किया। मर्सिफुली ट्रंप ने WTO वायलेट किया तो WTO का पावर भी थोड़ा कम होते जा रहा है। तो आप हमारे रियल प्रॉब्लम इज वीकनेस ऑफ गवर्नमेंट। ये गवर्नमेंट जो है, एंड आई डोंट मीन द पार्टी और कांग्रेस और बीजेपी, आई मीन द सिस्टम। ये जो IAS वाले बैठे हैं, दे आर इंडिविजुअली वेरी गुड, बट उनका एक ऑर्गेनाइजेशन नहीं है। हाँ, दे कांट थिंक लाइक अ टीम, उनका कोऑर्डिनेशन नहीं है और एक जगह पे बैठते नहीं है। बटरफ्लाइज जैसा फ्लावर के फ्लावर एक एक जगह जाता है, हर जगह उनको वापस पढ़ना पड़ता है। एवरीथिंग इज न्यू, एवरीथिंग इज चैलेंजिंग, देयर इज नो लर्निंग। इन गवर्नमेंट ऑफ इंडिया देयर आर नो लर्निंग ऑर्गेनाइजेशंस, ओके, देयर इज नो मेमोरी। तो इससे क्या हम प्रोग्रेस करेंगे चाइना के साथ? I would be happy if we can catch up with Bangladesh. Okay, so there is a real problem. And what does the elite do? China का डेवलपमेंट रियल नहीं है। बैठ के रहो। चाइना का डेवलपमेंट इज नॉट रियल। उनका सब बन रहा है 40% ऑफ द वर्ल्ड सीमेंट, 38% ऑफ द वर्ल्ड स्टील, एंड you know the world's largest internal, what is it, market for aeroplanes, okay, the system of high speed railway which is equal to the rest of the world put together, but it's not real. It's not real. हमारा डेवलपमेंट रियल है जी। ऐसे बैठ के रहो। Excellent, Sebastian. Excellent. It's most frustrating. And my good friends, they say it's not real. My compliments to you, sir, for such an excellent analysis. बहुत अच्छे। દર્શક મિત્રો, સેબાસ્ટિયન સાહેબે જે વાત કહી ને એક વાક્યમાં કહેવી હોય તો આપણામાં એક કહેવત છે કે અપની બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી મગર ધારતી નહીં હે। આપણા ત્યાં એટલા બધા વચ્ચે આડાઅવળા ખાંચા છે, બ્યુરોક્રેસીથી માંડીને પોલિસી પ્લાનિંગથી માંડીને એના ઇમ્પ્લિમેન્ટેશન સુધીના, કે મોરેશ સાહેબે કહ્યું કે આપણો પોટેન્શિયલ છે એ દિવસે દિવસે વધવાના બદલે ઘટતો જાય છે। આ પરિસ્થિતિમાં આપણે જો વિશ્વમાં અર્થવ્યવસ્થાને આપણે કોમ્પિટિશનમાં એની ઊભા રહેવું હોય તો આગળ વધતા પહેલા એક નાનો દાખલો મોરેશ સાહેબે જે કહ્યું એના ટેકામાં મારે કહેવો છે। હું બેઠો બેઠો જોતો તો બાંગ્લાદેશનો છેલ્લા 6 વર્ષની સરખામણી આપી છે, ભારત અને બાંગ્લાદેશ। બાંગ્લાદેશ એટલે આવડું મચ્છર જેવડું દેશ ગણાય આમ જોઈએ તો, અને ભારત આવડું મોટું દેશ, એની 6 વર્ષની કમ્પેરિઝન છે। શું છે એના ફેક્ટ્સ તમને કહું છું। બાંગ્લાદેશ એ 6 વર્ષમાં કમ્પાઉન્ડેડ રેટ એટલે એવરેજ રેટ ઓફ GDP ગ્રોથ 9.1%, India last 6 years 3.1%, એક્સપોર્ટ ગ્રોથ એટલે નિકાસની વૃદ્ધિનો દર બાંગ્લાદેશનો છેલ્લા 6 વર્ષમાં 70%, ભારતનો 0%, પર કેપિટા ઇન્કમ બાંગ્લાદેશની $1888, ભારતની $1877, ઇન્ડેક્સ ઓન વિચ બાંગ્લાદેશ ઇઝ બેટર દેન ઇન્ડિયા, આટલી ઇન્ડેક્સમાં ભારત કરતા બાંગ્લાદેશ આગળ છે। હેપીનેસ ઇન્ડેક્સ, ઇમ્યુનાઇઝેશન ઇન્ડેક્સ, પોપ્યુલેશન કંટ્રોલ, અંડર 5 મોર્ટાલિટી, ઇન્ફન્ટ મોર્ટાલિટી, જેન્ડર ઇક્વાલિટી, પોલિટિકલ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એન્ડ મોસ્ટ અધર ઇન્ડેક્સીસ। મોસ્ટ પાવરફુલ ઇમર્જિંગ ફેસ ઇન ધી વર્લ્ડ। બાંગ્લાદેશ આપણને ટેક્સટાઇલમાં તો અત્યારે અમેરિકામાં જવાનું રહે, તમે એટ રેન્ડમ શર્ટ કે કંઈ કાઢો ને વાન હુસેન કે ગમે તેનું તો લખ્યું હોય છે સ્ટીચ્ડ ઇન બાંગ્લાદેશ। એટલે બાંગ્લાદેશ, તાઇવાન રેડીમેડ ગાર્મેન્ટ્સને આગળ કહે છે ત્યાં સુધી શ્રીલંકા જેવા નાના નાના દેશો એ વૈશ્વિક બજારમાં આજે બહુ મોટા બનીને ઉપસ્યા છે, અને એનું કારણ છે ત્યાંની સરકારોની પ્રોએક્ટિવ નીતિ। અને એક વાત સેબાસ્ટિયન સાહેબે જે કંઈ તમારી ધ્યાન બહાર ગઈ હોય કદાચ તો ફરી કહું, લેબર પ્રોડક્ટિવિટી। તમારા ત્યાંનો મજૂર શાંત હશે તે બરાબર, પણ એક શર્ટ બનાવવામાં જે મજૂરીની કિંમત અહીંયા લાગે છે એના કરતાં
અનેક ગણી ઓછી કિંમતમાં બાંગ્લાદેશ, તાઇવાન કે ફિલિપાઇન્સમાં કે થાઈલેન્ડમાં એ શર્ટ સીવી શકાય છે. એટલે આપણે મજૂરના કાયદા સુધારવાથી પત્તો નહીં ખાય, મજૂરનું મગજ સુધારવાનું છે કે મારે પ્રોડક્શન વધારવાનું છે. અમરનાથભાઈ, આપના પાસે આવવા માંગુ છું. હવે પછી 2021ના જીડીપી પ્રોજેક્શન એવા છે કે અમેરિકાનો 3.1%, જાપાન 2.3%, ચીન 8.2% અને ભારત 8.8%. કદાચ પેલો માઇનસ છે આ બાજુ, એટલે આ 8.8%નો બેઝ વધારે છે. પણ હેપી સાઇન ઇઝ કે આપણે આમાંથી ખાડામાંથી નીકળવાના છીએ. શું લાગે છે આપને આવનાર સમયમાં ભારતની અર્થવ્યવસ્થાની ચાલ અને ચલન કેવી રહેશે? હું જરા પોઝિટિવ છું આ બાબતની અંદર. ના, પોઝિટિવ જ છે, આનો ફોરકાસ્ટ પણ પોઝિટિવ છે. મને લાગે છે કે જે સ્ટેપ્સ આપણે લઈ રહ્યા છીએ એ ડાયરેક્શન સાચી છે. ઇમ્પ્લિમેન્ટેશનની ખામી આપણે વર્ષોથી, છેલ્લા 6 વર્ષના દાખલા નહીં, છેલ્લા 50 વર્ષ જોઈએ તો પણ કોઈ પણ સ્કીમના ઇમ્પ્લિમેન્ટેશનની અંદર અને જે કરપ્શન એક નવું એલિમેન્ટ જે ભેગું થયું છે એ બેને કારણે આપણે ડિફિકલ્ટીઓ. આપ માનો છો કરપ્શન વધ્યું છે છેલ્લા વર્ષોમાં? વધ્યું છે એવું લોકો કહી રહ્યા છે. એટલે લો લેવલ કરપ્શન વધ્યું છે. આમ 4-5 હીરાઓ બહાર કદાચ ઓછા આવતા હશે, પણ પ્રાઇવેટ સેક્ટરની અંદર, બેંકની અંદર લોન લેવાની અંદર એ બધા એલિમેન્ટોમાં અને લોઅર લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં કરપ્શન વધ્યું છે એ પ્રમાણે બધા કહી રહ્યા છે. આમ ફરિયાદ તો અમલભાઈ એવી છે કે હાયર લેવલે હાયર કરપ્શન થાય અને લોઅર લેવલે લોઅર કરપ્શન થાય. જો હાયર લેવલ ઓનેસ્ટ હોય તો લોઅર લેવલે કરપ્શન થવાના કોઈ જ ચાન્સીસ રહેતા નથી. પણ સાહેબ, આમાં બાંગ્લાદેશ કરપ્શનની બાબતમાં આપણા દેશથી આગળ છે, પણ બાંગ્લાદેશનું કરપ્શન જેને આપણે કહીએ ને કે ઇકોનોમિક એફિશિયન્સી છે, પ્રોડક્ટિવ કરપ્શન છે. અહીંયા આપણે ત્યાં ઇકોનોમિકલી ઇનએફિશિયન્ટ કરપ્શન છે. So we should go for economically ના ના ના, પણ આ તો ખાલી ડિફરન્સ નેગેટિવ. ચાલો અમલભાઈ, આપને આપણી પાસે એટલે આ પ્રોબ્લેમો છે, પણ આવી ચેલેન્જીસ જ્યારે આપણે લેવાની હોય ત્યારે આપણે શું કરવું છે એ માટે સરકારે બહુ દ્રઢ પગલાં લેવા પડે. લોકોના ઉપર સ્ટ્રિક્ટ અને જેને કહીએ ને કે બેલેન્સ જળવાઈ રહે એ જાતના પગલાઓ લેવા પડે. અમુક 5-6-50 લોકોને પકડીને કરવાથી નહીં, પણ જનરલી આખું સ્ટેન્ડર્ડ એ ટાઈપનું લાવવું પડે. એ બહુ મોટી વાત છે, કારણ કે ઇન્દિરા ગાંધી પણ કહી ગયા કે કરપ્શન ઇઝ અ ગ્લોબલ ફિનોમિના, અને એ બધે જ છે અને આપણા દેશમાં એ છે. સો ધીસ ઇઝ ધ કોમન ડિનોમિનેટર ઇન મેની કન્ટ્રીઝ. બટ લિવિંગ ધેટ અસાઇડ, મને આ આખી ચર્ચામાં એક વાતનું થાય છે કે આ પરચેઝ પાવર પેરિટી અને રિયલ વેલ્યુમાં જે ડિફરન્સ છે. We should stop listening to the World Bank. હાજી હાજી બોલીએ. આજે સેબેસ્ટિયન સાહેબ ઠીક કહેવા માંગે. And listen to IM. Please go ahead. Please go ahead. Professor Yeah, see, what I'm Sebastian. saying is, Ji. yeah, policies we need to get right. We need inclusive policies. जी. We need manufacturing focus. Okay. We need new policies for agricultural inclusion. जी. Okay. ये सब अगर हो गया, see, corruption is there everywhere. You know, the US was one of the most corrupt economies. Yes. Okay. तो उस पे ज्यादा ये जो करप्शन की बात लोग करते हैं, वो it is to divert attention from very very poor and absurd policy. अभी मैं एक सिंपल बात बता रहा हूं. हम इतना मैन्युफैक्चरिंग की बात कर रहे हैं, लेकिन जिधर like auto and many sectors पे the tax rate, GST rate is above the revenue maximizing rate. इसका मतलब क्या है कि अगर आप रेट गिराओ तो गवर्नमेंट को और रेवेन्यू मिल जाएगा डिमांड बढ़ने से. लेकिन अकाउंटेंट्स बैठे हैं, वो और भी बड़ा जीएसटी लगा देते. Okay, food processing. India is the only country in the world with a food processing ministry. और फूड जो प्रोसेस किया है उसका टैक्स इतना बड़ा है कि मार्केट उसका हो नहीं सकता है. ओके, तो एक जो कहता है एक मिनिस्ट्री इस तरफ जा रहा है, दूसरा मिनिस्ट्री उस तरफ. हाँ, तो ये जो हमारे सिस्टम है, इसको तो पुअर मोदी, पुअर नरसिम्हा राव जो भी है, उनको थोड़े इतना ही हो सकता है, उससे ज्यादा नहीं.
और अभी आप देख लीजिए जो भी अच्छा हुआ है गवर्नमेंट में, जैसे पीएमजीएसवाई, जैसे एनएचडीपी, हमारे गोल्डन क्वाड्रिलेटरल हाईवे डेवलपमेंट प्रोग्राम, वो गवर्नमेंट ने नहीं किया है, वो आईडीएफसी ने किया है और गवर्नमेंट के ऊपर ठोका गया वाजपेयी के टाइम में, तो इसलिए उधर कुछ प्रोग्रेस हो गया है। सो इंडिया नीड्स अभी स्टेट पे रेवोल्यूशन, एडमिनिस्ट्रेटिव रिफॉर्म होना चाहिए। ओके, ये सब हटा के लोग, बिजनेस से लोग, एकेडेमिया से लोग, सब पॉलिसी पोजीशंस में जाना चाहिए। एवरी पॉलिसी पोजीशन अबव जॉइंट सेक्रेटरी मस्ट बी एडवर्टाइज्ड एंड चैलेंज्ड। हाँ, ये क्यों नहीं हो सकता है? सब जगह पे एनीबडी कैन वॉक इनटू गवर्नमेंट। हाँ, इधर व्हाई इज द पॉलिसी पोजीशंस रिजर्व फॉर सिविल सर्वेंट्स? आई एम नॉट सेइंग दे आर बैड, दे आर वेरी गुड, बट उनका ये जो रोटेशन है वो इतना गलत है। So potential is there. दर्शक मित्रों, Of course we have potential. We are a great nation. No? I mean, Yes. Obviously, you know, अगर हमारा मैन्युफैक्चरिंग हम लेट लूज किए तो we can beat China. right. China Sir, was we- smaller than us. Sir, we are running out of time. I am sorry. You are making very, very valid points, and today I think you have excelled in every department that you touched. फिर आप इस ज्ञान का लाभ लेंगे, मगर अमल भाई का प्रश्न मैंने जो पूछा था उनका जवाब अधूरा है। मैं शायद मानता हूँ कि 1-2 मिनट बचे हैं, अगर आप इसके बारे में कुछ कहना चाहें। જે સવાલ આપે પૂછ્યો કે આ આપણા દેશનું તમને શું લાગે છે, આઈ થિંક એ પેલાની અંદર મેં કહ્યું કે હું પોઝિટિવ છું. અમુક ખામીઓ છે, પણ એ ખામીઓથી ગભરાયા વગર આપણે લોકોએ, સરકારે જરા કડક પગલાં લઈ અને જો આપણે એમ્પ્લોયમેન્ટ વધારવાની અંદર એ તરફ ધ્યાન આપીએ અને આપણા દેશની અંદર જોઈએ તો આપણું પોટેન્શિયલ ઘણું મોટું છે. આપણું બેન્કિંગ સેક્ટર અને આપણા લો, જે લીગલ ઇમ્પ્લિમેન્ટેશન છે, જે લો બહુ સારી રીતે ઘડાયેલા છે. આપણી રિઝર્વ બેંક ઉપર લોકોને વિશ્વાસ છે અને એટલા માટે મને લાગે છે કે બહુ પેસિમિસ્ટિક હું નથી. પણ મને આ પરચેસ પાવર પેરિટીની અંદર જે વાત થઈ રહી છે, મને આ જે એક્સચેન્જ રેટ જે નક્કી કરવામાં આવે છે એ એક્સચેન્જ રેટની અંદર ઇટ ઇઝ માર્કેટ ડ્રીવન એક્સચેન્જ રેટ, અને એ માર્કેટ કોણ ડ્રાઈવ કરે છે કે જે પેલા ટેક્સ હેવનની અંદર ને બધી જે બેન્કો જે હ્યુજ અમાઉન્ટ લઈને બેઠી છે અને જે આખો વર્લ્ડનો ટ્રેડ ફક્ત 1 કે 2 કરન્સી તરફ જઈ રહ્યો છે, એને કારણે એ કરન્સીની વેલ્યુ વધે છે અને એને કારણે આખો એક્સચેન્જ રેટ એ તરફ વધારે જઈ રહ્યો છે અને એને કારણે જે પરચેસ પાવર પેરિટી અને જે માર્કેટની અંદર આ જે ડિફરન્સ છે, ઇટ ઇઝ નોટ અ હેલ્ધી ડિફરન્સ. ઇટ ઇઝ સર્ટનલી નોટ અ હેલ્ધી. અને આઈએમએફે એ તરફ આ વખતે આટલો સિરિયસ નિર્દેશ કર્યો છે, એ જ બતાવે છે કે there is some discomfort as far as decision of the exchange rate is concerned. IMF જરાક આગળનું વિચારીને એક મુદ્દો ચર્ચાની અંદર લાવે છે અને આ વખતે એમણે પરચેસ પાવર પેરિટીનો મુદ્દો લાવી અને આ વસ્તુ તરફ નિર્દેશ કર્યો છે કે there is something wrong in determining the exchange rate. Thank you. બાકી there is no reason to believe કે $1 સામે 75 રૂપિયા. આપણે આટલું બધું ગગડ્યા? સવાલ ઉભો નથી થતો. બકુલભાઈ સાહેબ, મારે આપને પ્રશ્ન પૂછવો છે કે શું આપ એવું માનો છો કે આપણે ડિવેલ્યુશન કરી અને સાચી કિંમતે રૂપિયો જ્યાં ડોલરની પેરિટીમાં બેસતો હોય તે પ્રકારે એક્સચેન્જ રેટ ઉપર જવું જોઈએ? આપણો એક્સચેન્જ રેટ માર્કેટ ડ્રીવન છે, આરબીઆઈનું ઇન્ટરવેન્શન છે, પરંતુ એટલું બધું નથી. અને અત્યારના એક વર્ષ પહેલા જ આપણો એક્સચેન્જ રેટ 67-68 રૂપિયા હતો, એનાથી અત્યારના 75 રૂપિયા છે, એટલે ડેપ્રિસિએશન તો ઘણું થયેલું છે. પણ એક ફેક્ચ્યુઅલ કરેક્શન કરું સાહેબ, છેલ્લા 20 વર્ષથી આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકની અંદર જેટલા એસ્ટિમેટ્સ આવે છે બધા પરચેસિંગ પાવર પેરિટી ઉપર જ આવે છે. એવું નથી કે 2020માં પહેલી વાર થયું છે. 1990 થી પરચેસિંગ પાવર પેરિટી ઉપર જ બધા એસ્ટિમેટ્સ આવી રહ્યા છે સાહેબ, એવું નથી. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે ચાઇના અને અમેરિકાની ઇકોનોમીની વચ્ચેની જે કમ્પેરિઝન હતી અને ચાઇના અમેરિકાને આંબી જશે એ બાબત વિશે બેમત નહોતો.
પરંતુ પ્રી કોરોના સિનારીઓમાં 2018-19ની દ્રષ્ટિથી જુઓ તો છેલ્લા 5 વર્ષના ગ્રોથની કમ્પેરિઝનમાં ચાઇના અમેરિકાને 2032માં ઓવરટેક કરશે એવી એસ્ટિમેટ હતો 2032. એના બદલે હમણાં કરી ગયા. કોરોનાને કારણે એ 2028-29 સુધીમાં ઓવરટેક કરી નાખે તો મને નવાઈ નહીં લાગે. અત્યારના Very good. બંનેની વચ્ચે 6 થી 7 ટ્રિલિયન ડોલરનું ડિસ્ટન્સ છે અને એ લગભગ 6 થી 7 વર્ષ કે 8 વર્ષમાં ચાઇના કવર એ કરશે. કરી દેશે. વાત સાચી છે. દર્શક મિત્રો, મૂળ વાત એ છે ચીન આગળ વધી રહ્યું છે. ચીન આગળ વધી રહ્યું છે એટલે ચીન પ્રગતિ કરી રહ્યું છે અને એ પ્રગતિ કરતા કરતા ધોળકિયા સાહેબનું કહેવું એમ છે કે પહેલા 2035 સુધીમાં એ અમેરિકાના કદની અર્થવ્યવસ્થા સુધી પહોંચવાની શક્યતા હતી, એ હવે 2028 સુધીમાં પહોંચી જશે. આ ચીન અમેરિકાના સમાચાર છે. આપણે એક સારા સમાચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. પોપ્યુલેશન યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ડેટા પ્રમાણે 2025 પહેલા આપણે ચીનને ઓવરટેક કરવાના હતા. તે આપણે ચીન અમેરિકાને જેમ વહેલું ઓવરટેક કરવાનું છે એમ આપણે પણ ચીનને વહેલા ઓવરટેક કરવાના છીએ. વસ્તી વધારામાં 2025 પહેલા આપણે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જઈશું. આ બધી જ ચર્ચાઓ આપણે જે કરી એમાં વસ્તી વધારો અને એ વસ્તીનો ઉપયોગ ડેમોગ્રાફિક ડિવિડન્ડ અથવા ડેમોગ્રાફિક ડિઝાસ્ટર એ બેની વચ્ચે આપણી સ્થિતિ શું હશે, આપણે આપણી વસ્તીનો ઉપયોગ કઈ રીતે કરી શકીશું, દુનિયાની મોટામાં મોટી ફ્રી માર્કેટ ભારત છે એને કઈ રીતે આપણે વિકસાવી શકીશું, કઈ રીતે બોટમ ઓફ પિરામિડના હાથમાં, જે સેબાસ્ટિયન સાહેબે કહ્યું ખૂબ સાચી વાત કહી, આપણા ત્યાં ઇન્કમ ઇનઇક્વાલિટી એટલે આવકની અસમાનતા એટલી બધી છે કે 1% લોકોના હાથમાં 58% સંપત્તિ છે, 10% લોકોના હાથમાં 90% સંપત્તિ છે. આ સંપત્તિનું જ્યાં સુધી નીચેના વર્ગના હાથમાં પૈસા આવશે નહીં, એની ખરીદ શક્તિ વધશે નહીં, ત્યાં સુધી તમારા બજારમાં લાલી દેખાશે નહીં. એ વાત પણ આપણે સમજવી જોઈશે. હવે પછીની નીતિઓ સરકારની એવી હોવી જોઈએ કે જેનાથી જે બોટમ ઓફ ધ પિરામિડ માર્કેટ છે ને એમાંય પાછા બીજા 15 કરોડ જોડાયા છે કોરોનાના કારણે, એમના હાથમાં વધારે પૈસા આવે ખર્ચ માટે. દિવાળી વખતે અત્યારે જુઓ બજારમાં હિમ પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. તો આ બજારો જીવંત થાય અને બજારો જીવંત થાય તો આપણે ચોક્કસ વિશ્વની કોઈ પણ અર્થવ્યવસ્થાને આંટી મારી દઈ શકીએ એટલી ક્ષમતા ભારતમાં છે, એમાં કોઈ શંકા નથી. પણ 3 વસ્તુ થવી જોઈએ. એક આ બ્યુરોક્રેટિક બંગલિંગ જે સેબાસ્ટિયન સાહેબે કહ્યું, આ બ્યુરોક્રેટ્સ ભેગા થઈને પોતપોતાની રીતે ગાડી ચલાવે છે અને એકબીજાની ગાડી એકબીજા સામે ક્યારેક ટકરાય છે, ક્યારેક એ ઊંધી દિશામાં જતી હોય છે એકબીજાથી, એ એક દિશામાં જતી થાય. લેટરલ એન્ટ્રી એટલે જે નિષ્ણાતો છે, હવે જ્ઞાનનો જમાનો છે. સરકારમાં માત્ર એક ઘરેડમાં જ ચાલનારા માણસો નહીં ચાલે. વિશિષ્ટ જ્ઞાનવાળી વ્યક્તિઓને સરકારમાં જોઈન્ટ સેક્રેટરી ઉપરની પોસ્ટમાં સીધી ભરતીથી સરકારે લેવા જોઈએ, પ્રમાણિકપણે એનું સિલેક્શન કરીને. તો આ પરિસ્થિતિનો નિવેડો આવી શકે. આવી ઘણી બધી શક્યતાઓ છે, સમસ્યાઓ પણ છે. આવડો મોટો દેશ છે, શક્યતા અને સમસ્યા તો રહેવાની જ. આપણે આજે આ ચર્ચાનું સમાપન આશાવાદથી કરીએ. અમલદત્તભાઈની વાત સાચી પડે કે આપણે આ વખતની જે અર્થવ્યવસ્થાની ગાડી હવે ઉપડી છે એ ધમધમાટ કરતી ચાલે. વાત આજે અર્થવ્યવસ્થાની અહીંયા પૂરી કરીશું. પ્રોફેસર મોરિસ સેબાસ્ટિયન, પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા અને અમલદત્તભાઈ ધ્રુવ, ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો હૃદયપૂર્વકનો આભાર. મળીશું આવતીકાલે એક એવા રસપ્રદ વિષય સાથે. દર્શક મિત્રો, આવતીકાલે આપણે ચર્ચા કરવાની છે શરદ પૂર્ણિમા વિશેની. આવી અત્યાર સુધી લુખી સુખી ચર્ચાઓ કરી, રોગની કરી, અર્થવ્યવસ્થાની કરી, નાની મોટી બીજી ચર્ચાઓ કરી. આવતીકાલે માણીશું આપણે ચર્ચા શરદ પૂર્ણિમાની. મળીએ આવતીકાલે, ચૂકશો નહીં એ જોવાનું. ધન્યવાદ.